વિડંચા બાવીસણા માર્ગ પર લડવી નદી માર્ગ પર ફરી વળી લોકો મુશ્કેલીમાં। પાલનપુરના વિડંચા બાવીસણા માર્ગ પર લડબી નદી માર્ગ પર ફરી વળી લોકો મુશ્કેલીમાં। બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં ભારે વરસાદને કારણે વિડંચા બાવીસણા માર્ગ પર આવેલ લડબી નદી ફરી વળી છે, જેને કારણે સમગ્ર માર્ગ બંધ થઈ ગયો છે। તાજેતરમાં જ આ માર્ગના રિપેર માટે 3 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ ભારે વરસાદના પાણીમાં તમામ ખર્ચ વ્યર્થ ગયો છે। માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકો, પશુપાલકો અને રાહદારીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દાંતા અને પાલનપુરના અનેક વિસ્તારમાં નદીઓમાં ભારે વહેણ જોવા મળે છે। અમીરગઢ વિસ્તારમાં તો ઘરોના નાળામાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોના જીવનમાં અસ્તવ્યસ્તતા આવી છે। અનેક ગામોમાં રસ્તા બંધ થઈ જતા લોકોના દૈનિક જીવન પર અસર પડી છે અને બાળકોના શાળા આવવા જવામાં મુશ્કેલી સર્જાઈ છે। વરસાદને કારણે બનાસકાંઠાના અનેક ગામોમાં પીવાના પાણી, વાહન વ્યવહાર ને પશુઓના ચારો જેવી સમસ્યા ઊભી થઈ છે। સ્થાનિક તંત્ર ને પોલીસ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે। ગ્રામજનોએ તંત્રને માર્ગ અને નાળાની તાત્કાલિક મરામત કરવાની માંગ ઉઠાવી છે। ભારે વરસાદ ને નદીઓના વહેણને પગલે બનાસકાંઠાના અનેક વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। તંત્રએ લોકોને સલામત સ્થળે રહેવાની અને આવશ્યક રીતે બહાર ન જવાની સૂચના આપી છે। આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી હોવાથી તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે।